નમસ્કાર, હું છું લાલજીભાઈ બોદર. ફેસબુકમાં ડેશબોર્ડ અથવા તો પ્રોફેશનલ ડેશબોર્ડ આવી ગયા પછી શું કરવું એની માટેનો આ વિડીયો છે. આ ખાસ શાંતિથી સાંભળજો. ફેસબુક જે છે ને એ ડેશબોર્ડ બનાવીએ એટલે વન ટાઈપ ઓફ આપણે એક પ્રકારે જોબ આપે છે, નોકરી આપે છે, કામ આપે છે, બરાબર. એટલે તમારે ફેસબુકમાં તમારું ડેશબોર્ડને દબાવો એટલે તમારું પોતાનું આઈડી ખુલે. એ આઈડી ઉપર તમે દબાવો એટલે વીકલી પ્રોગ્રેસ અને ગુજરાતીમાં લખેલું હોય તો એમાં આવે સાપ્તાહિક પ્રગતિ. પછી એની નીચે અંગ્રેજીમાં લખેલું હોય ટાસ્ક અને ગુજરાતીમાં કરો તો એ કાર્યો થાય. એટલે તમારે શું કામ કરવાનું ને એ ફેસબુક આપને લેખિતમાં આપે છે. જો તમે કોઈને ત્યાં નોકરીએ જાઓ અને જે આપણા માલિક જેટલું કહે ને એટલું કામ કરવાનું હોય છે. ઘણા લોકો કેવું કરે છે કે જે આ ટાસ્ક આપને આપે છે ને એને 1 કે 2 દિવસમાં પૂરું કરી અને પોતે સ્ક્રીનશોટ મારે ટાસ્ક પૂરા થઈ ગયા છે. આ કોમ્પિટિશન વાળું નથી. ફેસબુક તમને અઠવાડિયા સુધી ફેસબુકની સાથે તમે સંલગ્ન રહ્યો ને એટલા માટે તમને લખિત આપે છે કે માની લ્યો તમને 3 ફોટા ચડાવવાનું કીધું હોય તો સોમવારે 1, મંગળ બુધવારે નહીં, ગુરુવારે 1, શુક્ર શનિ નહીં અને રવિવારે એમ ચડાવવાનો. 7 ફોટા કીધા હોય તો રોજ 1, 14 ચડાવવાના કીધા હોય તો રોજના 2. મને માની લ્યો 30 કહે છે તો હું રોજના 4 ચડાવીને શનિવાર ને રવિવાર 5 કરીને 30 કરું છું. એવી જ રીતે રીલ તમને જેટલી કીધી હોય ને એટલા દિવસે. ટૂંકમાં મારું કહેવાનું એવું છે કે રવિવારના દિવસે આપણો આ જે ટાસ્ક છે આપણે જે ફેસબુક કામ સોંપે છે ને એ 8 દિવસ તમે ફેસબુક ઉપર સતત કાર્યરત રહ્યો ને એટલા માટે આપે છે. કોમ્પિટિશન નથી. ઘણા લોકો મૂકે છે ને એ એવી ભૂલ તમે નહીં કરતા. જો એવું કરશો ને તો જે પ્રગતિ થવી જોઈએ ને એ નહીં થાય. ફેસબુકમાં જો તમારે પ્રગતિ જ કરવી હોય ને તો ફેસબુકે જે 7 દિવસનો આપણે સોમવારથી રવિવાર સુધીનો જે કાર્યક્રમ આપ્યો હોય ને એના પ્રમાણે જ કરવું. કારણ કે એ લેખિતમાં તમને આપે છે. એટલું જો આપને સમજણ પડી જવી જોઈએ કે આપણે લેખિતમાં એટલું જ આપ્યું છે તો આ પ્રમાણે જ કરવું જોઈએ. જે લોકો એના પ્રમાણે કામ કરશે ને એની આઈડી ઓલરેડી ગ્રો કરશે. જે લોકો ઝડપ કરશે તો એ પછી અલ્ગોરિધમ એની પ્રમાણે કામ કરે. આવું જ્યાં સુધી મને સમજણ પડી છે ત્યાં સુધી કહું છું. એટલે તમારે કરવું હોય તો ના નથી. ઘણા પાછા મને ફોન કરીને કહે છે કે અમે વધારે મૂકીએ તો શું ફેર પડે. તો એની માટેની છૂટ છે. મને અનુભવ થયો છે એ પ્રમાણે કહું છું કે આપને જો ફેસબુક લેખિતમાં જ આપતું હોય તો આપણે સમજીને એ પ્રમાણે કામ કરવાથી આપને 100% ફાયદો થાય. આટલી મને ખબર પડે છે. જો તમને ખરેખર આ જે મારી માહિતી આપેલી હોય ને સારી લાગતી હોય ને તો બીજાને પણ સમજણ પડે એટલા માટે આને ખાસ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમને સારું લાગે તો ફોલોય પણ કરજો. હો.